જેમ સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે પ્રથમ પરીક્ષાની માર્ક્સ એન્ટ્રી કેવી રીતે કરવી એ શીખીશું। તો હવે ધોરણ 11નો અભ્યાસ કરીશું। અહીંયા આપણા જેમ સોફ્ટવેરમાં જાઓ, અહીંયા ધોરણ 11 પસંદ કરો। તો જ્યારે માર્ક્સ એન્ટ્રીની વાત આવે, પ્રથમ પરીક્ષા હોય, બીજી હોય કે વાર્ષિક પરીક્ષા, તો ઓલ એક્ઝામ એન્ટ્રી એના નામ ઉપર જ ગુણ છે એના ફાઇલના। અહીંયા અપડેટ પૂછે તો અપડેટ આપો, જેથી તમે નામમાં કંઈ સુધારો વધારો કર્યો છે તો એ લેટેસ્ટમાં લેટેસ્ટ અપડેટ થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના નામ આવી ગયા। ફર્સ્ટ એક્ઝામ શબ્દ લખેલું છે। પ્રથમ પરીક્ષા ફક્ત માર્ક્સ એન્ટ્રી માટે અહીંયા વિષયનું નામ આપણે જે અગાઉ વિડીયોમાં જોઈ ગયા એ રીતે લખી દેવાના। બસ ગુજરાતીના શિક્ષક આવે તો એમના જે પણ માર્ક્સ હોય 50માંથી આ રીતે ફક્ત એક જ 10 મિનિટમાં એમના વિષયો લખાઈ જાય। અંગ્રેજીના શિક્ષક આવે, અંગ્રેજીના માર્ક્સ લખીને જતા રહે। નામાના મૂળ તત્વોના સાહેબ આવે, એ લખી દે। જો ભૂલથી તમે 50 કરતાં વધારે લખી જશે તો અર્થે લાલ વોર્નિંગ પણ તમને બતાવી દેશે। કોઈ વિદ્યાર્થી એબસન્ટ હોય તો એ બી લખો। આખું લખવાનું નથી, એ બીથી શોર્ટથી ચાલો। બસ આટલી સરળ એન્ટ્રી આપણા જેએમબી સોફ્ટવેરમાં છે। પોતાના વિષયની એન્ટ્રી કરતાં ફક્ત 15 મિનિટથી વધારે થતી નથી। હવે તમે અભ્યાસ કરો। શિક્ષકે ફક્ત પોતાના વિષયના 10 જ મિનિટમાં માર્ક્સ લખીને જતા રહ્યા, પણ કેટલા કામ થઈ ગયા તો તમે જોઈ શકો છો। ફક્ત ફર્સ્ટ એક્ઝામની માર્ક્સના બધા શિક્ષકો જ્યારે માર્ક્સ એન્ટ્રી કરીને જતા રહે, અહીંયા અંગ્રેજી, નામાના મૂળ તત્વો, કોમર્સનો વિષય અને સાથે સંસ્કૃતનો વિષય એ 3જા નંબરનો વિષય છે, એટલે નામાના મૂળ તત્વના શિક્ષકે નામાના માર્ક્સ એન્ટ્રી કરવાના છે। સંસ્કૃતના વિદ્યાર્થીઓ એમના સંસ્કૃતના બાળકો જોઈને સંસ્કૃતની એન્ટ્રી કરતા જશે। ત્રીજો વિષય ભેગો જ ગણાય, પણ એનો વૈકલ્પિક વિષય પસંદગીની ઓપ્શન આપ્યું છે, એટલે માર્ક્સ એન્ટ્રીનું કોલમ એક જ છે। પણ હવે તમે જુઓ કે કેવી ફેસિલિટી મૂકે। આટલી માર્ક્સ એન્ટ્રી કરતાની સાથે એના બાજુના પ્રિન્ટ ફર્સ્ટ એક્ઝામ આવું એક પત્રક બની ગયું। સ્કૂલનું નામ છે, પરીક્ષા છે, ધોરણ છે, વર્ષ છે, વિદ્યાર્થીઓના નામ આવી ગયા। એક ફર્સ્ટ ક્લાસ પત્રક બની ગયું। વિષયોના નામ ઉપર છે, કુલ ગુણ છે, પરિણામ સાથેનું એક પત્રક બની ગયું। આ વર્ગ શિક્ષક માટે આ પત્રક ખૂબ ઉપયોગી છે। વર્ગ શિક્ષક એના રૂમમાં ભરાવી શકે, એના હાથ વગર રાખી શકે, તો એને કયા વિષયમાં કેટલા માર્ક્સ છે, કયા બાળક કયા નંબરે પાસ થયો, કેટલા ટકા થયા તમે જોઈ શકો છો। આપણે માર્ક્સ જ લખ્યા હતા, પણ તરત જ કોમ્પ્યુટરે માર્ક્સના આધારે નંબર પણ કાઢી દીધો, એના ટકા પણ નીકળી ગયા। આ વિદ્યાર્થી માર્ક્સ ઓછા હતા, એબસન્ટ હતો ને એકમાં માર્ક્સ ઓછા હોવાથી નપાસ થયો, તો આ પત્રક ફર્સ્ટ ક્લાસ પત્રક નીકળી ગયું છે। આના માટે કોઈ પ્રિન્ટ સેટઅપ કરવાનું નથી, પેજ સેટઅપ કરવાનું નથી। પ્રિન્ટ રિવ્યૂ જોઈને કેટલા પેજની જરૂર છે, તમારા બાળકો કેટલા પેજમાં આવી જાય છે એ જોઈને સીધી પ્રિન્ટ જ કાઢી લેવાની છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ ઓટોમેટિક એના બાજુનું ફર્સ્ટ એક્ઝામ માર્કશીટ પણ બની ગઈ, તમે જોઈ શકો છો। પ્રથમ પરીક્ષા, સ્કૂલનું નામ, વિદ્યાર્થીનું નામ, ધોરણ, પ્રવાહ, બેઠક નંબર, ઇન્ડેક્સ નંબર, જનરલ રજિસ્ટર નંબર, વિદ્યાર્થીઓના નામ, વિષયોના નામ, એના માર્ક્સ, પાસ નંબર, ટકા બધું આવી ગયું। વર્ગ શિક્ષક પ્રિન્ટ કાઢીને સહી કરીને આપી દેશે આચાર્ય સાહેબ, અને વાલીને સહી કરવા જાણ મોકલવામાં આવશે। અહીંયા તમે જુઓ, અહીંયા આ બાળક આર્ટ્સનો હતો તો આર્ટ્સના વિષયો લખાયા। અહીંયા તમે જુઓ આ બાળક કોમર્સનો છે તો કોમર્સના વિષય ઓટોમેટિક લખાઈ ગયા। તમને જો યાદ હોય તો અગાઉના વિષયોમાં આપણે કોડ સેટ કર્યું હતું, તો એના આધારે વિષયો લખાઈ ગયા। જો વિષયો કેવી રીતે સેટ કરવા તમને કન્ફ્યુઝન હોય તો અગાઉનો વિડીયો જોઈ લેવો કે વિષયો કેવી રીતે સેટ કરવા। અહીંયા તમે જુઓ પ્રથમ નંબર, બીજો નંબર, આ એક પેજમાં લીગલ કાગળના બચાવ કરવા માટે લીગલ કાગળમાં એક પેજમાં 2 વિદ્યાર્થીઓ છે। તમને થશે કે બાકીના વિદ્યાર્થીઓની માર્કશીટ ક્યાં ગઈ? અહીંયા પેજ નંબરમાં પહેલા પેજમાં 2 વિદ્યાર્થીઓ, બીજા પેજમાં બીજા 2 વિદ્યાર્થીઓ। અહીંયા સૂચના આપેલી જ છે, તો અહીંયા ફક્ત 2 નંબર લખવાનો, એન્ટર આપવાનો। પેજ નંબર 2 તો 3જા નંબરનો અને 4થા નંબરની માર્કશીટ આવી ગઈ। 3જા નંબરમાં જુઓ આપણે એ વિદ્યાર્થી નપાસ થાય છે, માર્ક્સ ઓછા હતા તો લાલ અક્ષરે આવી ગયા। એ વિદ્યાર્થીમાં એબસન્ટ પણ હતો એક વિષયમાં, એ પણ લખાઈને આવી ગયો, નપાસ। આ રીતે એક જ પેજમાં એક જ જગ્યાએ તમને માર્કશીટ ઓટોમેટિક બનતી જશે। એનાથી આગળ જોઈએ તો સ્લીપ નામનું પત્રક પણ બની ગયું। સ્કૂલનું નામ, પરીક્ષા, ગુજરાતી વિષયના માર્ક્સ પણ આવી ગયા, તમે જુઓ।
અહીંયા 45, 41, 25 અહીંયા જોવા જઈએ તો 45, 41, 25. માન લો કે આપણે અંગ્રેજીના જોઈએ છે 25, 35, 12 આવે છે. તો અંગ્રેજી તો અહીંયા કેવી રીતે આવે? તો અહીંયા વિષય આપ્યું છે, તમારે જે વિષયના અહીંયા સ્લીપ જોઈતી હોય એ વિષયનો કોડ લખો. અંગ્રેજીનો કોડ બની ગયો 2, તો અહીંયા 2 નંબર લખતાની સાથે અંગ્રેજી આવી ગયું, અહીંયા અંગ્રેજી આવી ગયું, અંગ્રેજીના માર્ક્સ આવી ગયા. તમે જુઓ એમાં એક વિદ્યાર્થી નાપાસ થાય છે. અહીંયા સ્લીપ બની ગઈ, સ્લીપનું કુલ ટોટલ સાથે કુલ વિદ્યાર્થીઓ 3 હતા, પરીક્ષામાં બેઠા 3, એમાં પાસ થયા 2, જેથી આ વિષયની ટકાવારી થઈ 66.67%. એની સાથેનું એક ફર્સ્ટ ક્લાસ પત્રક બની ગયું જે તે વિષય શિક્ષકને ઉપયોગી છે. તો અર્થે તમે સ્લીપ પણ બનાવી શકો છો. એક જ માર્ક્સની એન્ટ્રી કરતાની સાથે ફર્સ્ટ એક્ઝામ વર્ગમાં ભરાઈ શકાય તેવું, બાળકને આપી શકાય એવી માર્કશીટ, વિષય શિક્ષકને ઉપયોગી પત્રક બની ગયું. એ જ રીતે સેકન્ડ એક્ઝામની એન્ટ્રી કરવાની છે તો સેકન્ડ એક્ઝામનું પત્રક બની જશે. એ જ રીતે સેકન્ડ માર્કશીટ બની જશે. એ જ રીતે વાર્ષિક પરીક્ષા સમયે વાર્ષિકના 80 ગુણના બાળક જે પણ પરીક્ષામાં માર્ક્સ મેળવે એ લખવાના છે. એ વખતે કોમ્પ્યુટર વ્યાયામ અને ઉદ્યોગના પણ થિયરીને પ્રેક્ટિકલના માર્ક્સ લખવાના થશે. એના આધારે એનું પત્રક પણ બની જશે. તો બસ આ થઈ માર્ક્સ એન્ટ્રીની વાત. સોફ્ટવેર એકદમ સરળ સોબર બનાવ્યું છે. આશા રાખું તમે સમજી ગયા છો. અસ્તુ, જય હિન્દ.